ધોરાજીમાં આપના તેવર જૂનાગઢ રોડ પર આવેલ ઓવરબ્રિજના ધીમી ગતિએ ચાલતા કામ મામલે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ। અનોખો વિરોધ કરતા રસ્તા પર સમાધિ લઈને કાર્યકર્તાઓએ તંત્રની ઊંઘ ઉડાડી। હાઈવે પર ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી। સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો માર્ગ। શરમ કરોના નારા સાથે કાર્યકર્તાઓએ કોન્ટ્રાક્ટર અને તંત્ર વિરુદ્ધ નોંધાવ્યો આક્રોશ। પોલીસ સાથે ઘર્ષણ, ચક્કાજામની સ્થિતિ સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો। ટ્રાફિક હળવો કરવા કવાયત હાથ ધરી। વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી। મામલો વધુ ગરમાયો। છેલ્લા ઘણા સમયથી બ્રિજનું કામ લટકેલું હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન હોવાનો આપનો આક્ષેપ। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટની, ડીજી ન્યૂઝ, ધોરાજી। નામ ધાર્મિક માથું ક્યાં છે? ધોરાજી જૂનાગઢ રોડ ઉપર ફાટક પાસે આજે છેલ્લા 1 વર્ષથી અનેક રજૂઆતો કરી કે ભાઈ જરા પુલનું કામ ચાલે છે, પુલનું કામ તો ખૂબ બોકડ ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ જે આ પુલનું કામ ચાલે છે એનો વૈકલ્પિક રસ્તો તો સારો કરો। છેલ્લા 1 વર્ષથી ધોરાજી અને ધોરાજીની ગ્રામ્યની અવરજવર રેગ્યુલર કરતી પ્રજા ખૂબ પીડાઈ રહી છે। અનેક વખત રજૂઆતો કરી, ધારાસભ્યને રજૂઆતો હોય, તંત્રને રજૂઆતો હોય, પત્ર આપીને રજૂઆતો કરવાની અનેક રજૂઆત કરી, છતાં પણ આજ દી સુધી કોઈ જ આનો નિરાકરણ નથી કરવામાં આવ્યું। અહીંયા હોસ્પિટલે જતા પબ્લિકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। રોડ રસ્તાને કારણે અનેક અકસ્માતો, પુષ્કળ અકસ્માતો આ રોડ પર થયા છે। અનેક લોકોની ગાડીમાં પ્રોબ્લેમો આવ્યા છે, અનેક લોકોને શરીરના રોગો ઉદ્ભવ્યા છે, ઉધરસ હોય, શરદી જેવી તાકાત, આ રોડ ધૂળ ઉડીને આજે આવા પ્રોબ્લેમો ઉભા થયા છે। ઘણા બધા લોકોને ખૂબ રીતે આ રોડથી પીડાઈ રહ્યા છે। ત્યારે ધોરાજીની જનતા અનેકવાર અપીલ કર્યા છતાંય જો આજે આનું નિરાકરણ ના લાવતી હોય તો આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે રોડ પર ઉતરવું પડ્યું, અનેક રીતે રજૂઆતો કરી અને આજે હું લોકોની, ધોરાજીની જનતા વતી આજે હું રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોમાં પણ અમારી ટીમ ખૂબ સારી રીતે આની લડત આપવાની છે। જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો અમે કાયદાકીયની સાથે સાથે રોડ પરની પણ લડત ચાલુ રાખવાના છીએ।